નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ડાકોરના ઓવરબ્રિજ ઉપરથી રવિવારે રાત્રે તરસવા ગામનો સંઘ અંબાજી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના લોખંડના પાટા ઉપર એક 17 વર્ષીય પદયાત્રીનો પગ અડી જતા કરંટ લાગ્યો હતો અને જેથી બ્રિજ ઉપર પટકાયેલા પદયાત્રી ડાકોરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે તેની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી। તેમજ માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે અકસ્માત થયોનો આક્ષેપ સ્થાનિકો લોકો લગાવ્યો હતો। તેમજ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે। તો વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામથી છેલ્લા 17 વર્ષથી પગપાળા સંઘ અંબાજી જાય છે। ચાલુ વર્ષ આ સંઘ રવિવારે ડાકોર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કપડવંજ રોડ તરફના બ્રિજના લોખંડના પાટા ઉપર પદયાત્રી હરીશકુમાર પરમારનો પગ અડી જતા તેને કરંટ લાગ્યો હતો। તો પરિણામે તે બ્રિજ ઉપર પટકાતા સંઘના પદયાત્રીઓ એકઠા થઈ ગયા હતા અને હરીશને રાત્રે 10 વાગે 108 એમ્બ્યુલન્સ મારફતે ડાકોર સબ ડિઝાસ્ટર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપ્યા બાદ તેને સોમવારે તેની હાલતમાં સુધારો થતા હોસ્પિટલ રજા આપવામાં આવી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।